તો જામખંભાળિયામાં યુરિયા ખાતર લેવા માટે લાંબી કતારો જોવા મળી। સમાચાર સર્વોદય જૂથ સહકારી મંડળી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા। મંડળીમાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો નહીં આવતા અછત વર્તાઈ હતી, ત્યારે સ્ટોક ખાલી થઈ જતા લાંબી કતારોમાં ઉભેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। શિયાળુ પાક સમયે ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। કડકડતી ઠંડીમાં લાઇનમાં ઉભા રહ્યા બાદ પણ ખાતર ન મળતા રોષ જોવા મળ્યો। સેક્રેટરી સર્વોદય જૂથ સેવા સહકારી મંડળી મુકેશભાઈ ખાણધર, અમારી સર્વોદય મંડળીમાં આજરોજ સરદાર ડીએપીની એક ગાડી એટલે કે અડધી ગાડી આવેલ હતી, જેમાં 389 થેલી આવેલ હતી, જે ખેડૂતોને નિયમ મુજબ બધાને મળ્યું એ પ્રમાણે વિતરણ કરેલ છે। હવે પછી પાછું 2 દિવસ પછી જે ખાતર આવશે એમ અમે બધા ખેડૂતોને યોગ્ય રીતે મળી રહે એ રીતના વિતરણ કરશું। હાલો, મારું નામ વળતરા, મારું નામ ચુડાસમા હાથીસંગ બાવસબજી। હું ખાતર લેવા માટે સવારનો 6 વાગ્યાનો અહીંયા ઉભો હતો, બરોબર। તેમ છતાં અમે અંદર જઈને પૂછ્યું હતું કે સાહેબ ખાતર કેટલું મળશે, કે ખાતર જોઈએ એટલું મળશે એ કહે। તો અમે લાઈનમાં ઉભા છતાં અત્યારે હવે એ ભાઈ એમ કહે કે ખાતર પૂરું થઈ ગયું, બરોબર। તો અમે ગામડેથી સવારને અહીંયા લાઈનમાં ઉભા છે ને અમારે એટાણે મજૂરી અટાણે 300-500 રૂપિયા દેતા અટાણે દાડી નથી માણસને મળતી, બરોબર। ઓલો મજૂર નથી મળતા, તો અમે 500-700 રૂપિયા